40 થી 45 દિવસનું જીરું થાય છે ત્યારે મેઇન પ્રશ્ન આપણે એ જ આવે છે કે જીરામાં સુકારો આવી જાય છે. જ્યાં મિત્રો 40 થી 45 દિવસના જીરા પછી જ સુકારો જોવા મળે છે. તો હવે વાત એ છે કે આ જે સુકારો છે તેને નિયંત્રણ કઈ રીતે કરવું? તો નિયંત્રણ માટે આપણે એને ફંગીસાઇડનો છંટકાવ કરવો જોઈએ. તો આપણે બજારમાં ઘણી બધી ફંગીસાઇડ મળે છે. જેમાં એક ગેલીલિયો આવે છે. ગેલીલિયો આપણને બહુ જ મોંઘું પડે છે. તો એ સસ્તું કઈ રીતે મળે એના માટે આપણે જે ફંગીસાઇડ બીજી આવે છે તે આપણે છંટકાવ કરી શકીએ છીએ. જેમ કે એક ફંગીસાઇડ છે મેટાલાક્ઝિલ મેન્કોઝેબ. આ તમે ફંગીસાઇડનો ઉપયોગ કરશો તો પણ તમારે જીરામાં સારું એવું પરિણામ મળે છે. અને બીજી ફંગીસાઇડની મેં વાત કરીએ તો કેબ્રિયોટોપ કરીને આવે છે જે મિથાઇરમ 55% અને પાયરોક્લોસ્ટ્રોબિન બંનેનું મિશ્રણ આવે છે. આનો ઉપયોગ કરો તો પણ તમને જીરામાં સારો એવો કંટ્રોલ મળી જાય છે અને તમારું જીરું સારું એવું વિકાસ થાય છે. જો આ જીરામાં શરૂઆતમાં તે ફંગીસાઇડનો છંટકાવ કરી દઈશું 40 થી 45 દિવસે તો તમારું સારામાં સારું કંટ્રોલ દેખાય છે. બાકી આવા જ તે ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોવા માટે ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લો. જય જવાન, જય કિસાન.